રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે 4 દિવસના સમયગાળામાં રાજકોટ શહેર અને જિલ્લામાં સરેરાશ 29 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ સ્થિતિને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 103 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ પ્રમાણે રાજકોટમાં હજુ પણ 2 દિવસ વરસાદી ઝાપટા પડી શકે છે। બને ત્યાં સુધી કોઝવે પરથી લોકો પસાર ન થાય તેવી વહીવટીતંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં 1 લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। ઘણા વિસ્તારોમાં એસડીઆરએફ, એસઆરપી અને સેનાની મદદ પણ લેવામાં આવી રહી છે। અત્યારે જે પરિસ્થિતિ છે એ જોતા આગામી 2 દિવસો સુધી પણ ભારે વરસાદની હવામાન ખાતાએ ચેતવણી આપી છે। એટલે હું ફરીવાર આપણે વિનંતી કરું છું કે બિનજરૂરી આપણે ઘરેથી બહાર ના નીકળીએ। ખાસ કરીને કોઈ કોઝવે ઉપરથી પાણી નીકળતું હોય તો એને પસાર કરવાની ચેષ્ટા ન કરીએ। અત્યારે એનજીઓ સાથે મળીને અમે 1 લાખથી વધુ ફૂડ પેકેટ તૈયાર રખાયા છે। અત્યારે આપણી પાસે એક આર્મીની ટીમ, એક એસડીઆરએફની ટીમ અને એક એસઆરપીની ટીમ, અલગ અલગ નગરપાલિકાઓની ફાયર ટીમો સિવાય મોજૂદ છે।